સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસારા. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચારો પર. છેલ્લા કલાકમાં આવી બજારમાં શાનદાર તેજી. દિવસના ઉપલા સ્તર પર બજાર થયા બંધ. નિફ્ટીનું 24,700ના સ્તરને પારનું ક્લોઝિંગ. બેંક નિફ્ટી, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો સારો ઉછાળો. ચીનમાં ઉત્પાદન ઘટવાના સમાચારને કારણે આજે મેટલ શેર્સમાં જોવા મળ્યો ઉછાળો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 3%થી વધારે ઉછળ્યો. ટાટા સ્ટીલ 6% ઉછળીને બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. તો સેલ, JSPL, JSW સ્ટીલ અને હિન્ડાલ્કોમાં પણ જોવા મળ્યો સારો ઉછાળો. મેટલની સાથે ફાર્મા, સરકારી બેંક અને ઓટો શેરમાં પણ જોવા મળ્યો સારો ઉછાળો. ફાર્મામાં 7.5%ના ઉછાળા સાથે પિરામલ ફાર્મા બન્યો વાયદાનો ટોપ ગેનર, જ્યારે ગ્લેનમાર્ક, લ્યુપિન અને સિન્જિનમાં પણ નોંધાયો 4%નો ઉછાળો. સોનામાં રેકોર્ડ ઉછાળાને કારણે ગોલ્ડ ફાઇનાન્સ શેર્સમાં રહી તેજી. મન્નપુરમ ફાઇનાન્સ 3 દિવસમાં લગભગ 10% ઉછળ્યો, જ્યારે મુથુટ ફાઇનાન્સ આજે 3% જેટલો વધ્યો. અને મારુતિ સુઝુકીએ લોન્ચ કરી 5 સ્ટાર રેટિંગવાળી નવી એસયુવી વિક્ટોરીઝ. લેટેસ્ટ ફીચર્સથી સજ્જ હ્યુન્ડાઈ ક્રેટા, ટાટા નેક્સન, કિયા સેલ્ટોસ, ફોક્સવેગનની ટાઇગુન જેવી કાર સાથે થશે સીધી ટક્કર. તો આપણી સાથે હવે જુઓ અત્યારે આપણા ગેસ્ટ તો જોડાઈ ગયા છે, પરંતુ શરૂઆતમાં પહેલાં બજાર પર નજર કરી લઈએ તો આજના દિવસે જેમ હેડલાઇનમાં પણ કહ્યું કે આપણને ક્લોઝિંગ જે છે એ છેલ્લા 1 કલાકની અંદર સારી તેજી આવતી જોવા મળી. આજે દિવસ દરમિયાન નિફ્ટી તમને એક સીમિત રેન્જની અંદર કારોબાર થતું જોવા મળ્યું હતું, પરંતુ જો છેલ્લા 1 કલાકમાં એક બજારમાં એક સારો ઉછાળો આવતો જોવા મળ્યો અને આપણે 24,700ને પાર બંધ થતાં દેખાયા હતા. આ જ પ્રમાણેની પરિસ્થિતિ આજના દિવસે આપણને ખાસ કરીને સેન્સેક્સમાં પણ જોવા મળી કે જ્યાં આગળ લગભગ 0.5% જેટલી તેજી આજના દિવસે આપણને આવતી જોવા મળી છે. પરંતુ ખાસ આવો નિફ્ટી બેંક પર કે જ્યાં આગળ આજના દિવસે તમને 53,561ના લો બનતા દેખાયા, પરંતુ ક્લોઝિંગ જે છે એ 54,067 પર આવતું જોવા મળ્યું છે. એટલે ઓલમોસ્ટ 500 પોઈન્ટનો ઉછાળો તમને નિફ્ટી બેંકમાં નીચલા સ્તરેથી એક જોવા મળ્યો. બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે સારી મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. અને ઇન્ડિયા વિક્સ જે 11ની નીચે આજના દિવસે આપણને પહોંચતો દેખાયો છે, જે ઘણી સારી બાબત આજના દિવસ માટે કહી શકાય. સ્ટોક સ્પેસિફિક જોઈ લો, વધારે ચર્ચા ન કરી, ખાલી નિફ્ટીના એક કમ્પોનન્ટ્સ પર નજર કરી લઈએ તો આજે તમને તમામ મેટલ સ્ટોક્સ નિફ્ટીની અંદર તેજીમાં રહેતા દેખાયા છે કે જ્યાં આગળ જુઓ ટાટા સ્ટીલ લગભગ 6% વધ્યો, હિન્ડાલ્કોની અંદર 3%નો ઉછાળો રહ્યો, JSW સ્ટીલ પણ 2.5-3% જેટલો ઘટીને બંધ થયો છે. પરંતુ કોલ ઇન્ડિયામાં આજના દિવસે એક સારી તેજી તમને જોવા મળી છે. હવે જ્યાં તમને જોવા જે ઘટાડો આવ્યો એમાં IT સ્ટોક્સ પણ હતા, ઇન્ફોસિસ, વિપ્રોના કાઉન્ટર કે જ્યાં આગળ આજના દિવસે તમને ઘટાડો આવતો જોવા મળ્યો. ઇન્ફોસિસ લગભગ 1.25% ઘટ્યો, વિપ્રોમાં પણ તમને આજે 0.5%નો ઘટાડો આવતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત HDFC લાઈફ આજના દિવસે ઘટીને બંધ થયો છે અને બીજી તરફે NTPCનું કાઉન્ટર પણ તમને અહીંયા દબાણ સાથે બંધ થતો દેખાયું. તો આ બધા કાઉન્ટર નિફ્ટીના ફ્રન્ટ પરથી નજર રાખવાના હતા. આમ તો આજે ઘણી બધી એક્શન જોવા મળી છે અન્ય કાઉન્ટર્સમાં, પરંતુ અત્યારે આપણી સાથે આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે બુલ વેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાગિયા જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત. વેરી ગુડ ઇવનિંગ આપનું CNBC બજારમાં. અને ખાસ કરીને આજના દિવસે જુઓ બજારે એક નીચલા સ્તરેથી સારી રિકવરી દર્શાવી છે અને એમાં પણ છેલ્લા કલાકમાં જે પ્રકારે આપણે ઉછાળો જોયો છે એ થોડો વધારે ઇમ્પોર્ટન્ટ હતો. હવે અહીંયાથી 24,400, 24,500 એક બહુ મોટું સપોર્ટનું ઝોન બની ગયું છે, પરંતુ હવે અહીંથી બજારની ચાલ તમને ખાસ કેવી લાગી રહી છે? આપણે જો સૌપ્રથમ વાત કરીએ નિફ્ટી ઉપર, તો નિફ્ટીમાં પાછલા સપ્તાહમાં પણ મેં જણાવ્યું હતું કે એક 24,400-500 એક સપોર્ટ છે, તો અહીંયા એક તમારે શોર્ટ કવર કરીને ચાલવું જોઈએ. અને સોમવારના સેશનમાં આપણે એક કોલ પણ રેકમેન્ડ કર્યો નિફ્ટીમાં બાઇંગ માટે, અને એમાં અરાઉન્ડ લેવલ પણ આ જ આપણે આપ્યું હતું કે એકવાર 24,550નું લેવલ જો નિફ્ટીમાં આવે છે તો અહીંયા એક નવી ખરીદી કરીને ચાલવું જોઈએ. અને 24,380નો એક સ્ટોપ લોસ પણ જણાવ્યો હતો.
અને એ જ પ્રમાણે આપણે મોમેન્ટમ જોવા મળી છે. તો હવે જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. હવે આવનારા દિવસોમાં નિફ્ટી માટે એક 24,850 અને 25 લેવલ જોવા મળી શકે છે. તો જેની પાસે હોલ્ડિંગ છે તે હોલ્ડ કરીને ચાલી શકે છે, અથવા તો જો નિફ્ટી મળે છે દરેક ઘટાડે તો બાય કરીને ચાલવું જોઈએ. એ જ સ્ટોપલોસ છે આપણો 24,380 નો સ્ટોપલોસ મેન્ટેન કરવું જોઈએ. ઉપરમાં 24,850 અને 25,000 ટાર્ગેટ માટે. આપણે વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ આજે એક રિવર્સલ પેટર્ન જોવા મળી છે. બેંક નિફ્ટી પર જો આપણે ડેલી ટાઈમ પર જોવામાં આવે તો સોમવારે આપણે અહીંયા એક મોર્નિંગ સ્ટાર પેટર્નનું એક ફોર્મેશન જોવા મળ્યું હતું, અને આજે પણ જોઈએ તો એક ઓલમોસ્ટ એક ટ્વીઝર બોટમનો પેટર્નનું એક ફોર્મેશન છે. અને એક સપોર્ટ અહીંયા હું જોઈ રહ્યો છું 53,500-600 એક સપોર્ટ ઝોન, જ્યાં આપણે એક રિવર્સલ જોવા મળ્યું છે. અને જોઈએ ડેલી ટાઈમ ફ્રેમમાં તો આપણે અહીંયા એક 200ની એવરેજ પણ અહીંયા જોવા મળી છે. તો એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજના એક મલ્ટિપલ સપોર્ટ અહીંયા હું જોઈ રહ્યો છું. તો બેંક નિફ્ટીમાં પણ એક બાઉન્સ બેક જોવા મળી શકે છે આવનારા દિવસમાં. અરાઉન્ડ 55,000 થી 55,500 સુધીનો એક હાઈ બેંક નિફ્ટીમાં પણ લાગી શકે છે. તો દરેક ઘટાડે નિફ્ટી બેંક નિફ્ટીમાં બાઇંગની સલાહ રહેશે. એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને દરેક ઘટાડે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ખરીદદારીની સલાહ. પહેલાં નિફ્ટી પર આવી જઈએ તો જેમની પાસે હોય તો હોલ્ડ રાખો, પરંતુ અહીંયાથી જો ઘટાડો આવે છે તો તમે ખરીદદારી કરીને ચાલી શકો છો. 24,380નો એક સ્ટોપ લોસ તમારે રાખવાનો છે. 24,750 25,000ના લક્ષ્યાંક તમને આવનારા સમયમાં નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે. અને જ્યાં આગળ વાત કરીએ બેંક નિફ્ટીની, તો અહીંયા પણ 53,500 પાસે એક મહત્ત્વનો સપોર્ટ ઝોન છે. એટલે એને સ્ટોપ લોસ બનાવીને તમે 55,000 55,500ના લક્ષ્યાંક માટે ખાસ કરીને નિફ્ટી બેંકની અંદર પણ ખરીદદારી કરી શકો છો. એટલે અહીંયાથી હવે દરેક ઇન્ડાઇસિસ પર એક જે મૂવ છે આપણો મત છે પોઝિટિવિટીનો બનતો દેખાઈ રહ્યો છે. આ તો આપણે અમિતજીની વાત કરી, પરંતુ અન્ય જે આપણા એક્સપર્ટ્સ છે એ શું કહી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો જુઓ, નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની અહીંયાથી નિફ્ટીમાં ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. એવો પણ 24,600નો એક સ્ટોપ લોસ અને 24,850નો એક ટાર્ગેટ અહીંયાથી સજેસ્ટ કરી રહ્યા છે. એટલે એના પર એક નજર રાખવાની. અને આ ઉપરાંત તમને કમ્પાઉન્ડિંગ વેલ્થ એડવાઇઝર્સના રાકેશ પૂજારા પણ નિફ્ટી ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. એમનું પણ કહેવું છે કે 24,715 પાસે તમે નિફ્ટી ખરીદારી કરો, 24,375નો એક સ્ટોપ લોસ રાખો અને 25,200 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. એટલે જુઓ, આપણે તમામ એક્સપર્ટ જે છે અહીંયાથી બજારની અંદર એક પોઝિટિવિટીની અપેક્ષા દર્શાવી રહ્યા છે, કે જ્યાં આગળ તમને 24,750થી લઈને 25,200 સુધીના એક લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. 24,375 24,380 આ એક બ્રોડર રેન્જ તમારી રહેશે. એક સપોર્ટની ઝોન તરીકે તમારે આને જોવો જોઈએ. એટલે ખાસ કરીને અહીંયાથી હવે તમે નિફ્ટીને લઈને એક પોઝિટિવ મત અહીંયાથી રાખી શકો છો. આગળ વધીએ અને આપણે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરવી છે આજના દિવસે. અને અમિતજી, સૌથી પહેલાં મેટલ ઇન્ડેક્સ પર ચર્ચા કરીએ, કારણ કે જો જે પ્રકારે અહીંયા આજે આપણને મેટલની અંદર ઉછાળો આવતો જોવા મળ્યો છે, તમામ મેટલ શેર આજના દિવસે તમને એક સારી પોઝિટિવિટીની અંદર બંધ થતા દેખાયા છે. નિફ્ટી મેટલની અંદર પણ જોશો તો આજે ચાર્ટ પર પણ એક સરસ મજાનું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું છે. આ ઉપરાંત તમને ટાટા સ્ટીલ જોઈ લો, JSW સ્ટીલ જોઈ લો, હિન્ડાલ્કો જોઈ લો, બધી જગ્યાએ એક સેટઅપ થોડાક મજબૂત થયા છે. તમે કઈ રીતે અત્યારે મેટલ સેક્ટરને એક આખું જોઈ રહ્યા છો? કયો સ્ટોક તમને અહીંયાથી અત્યારે વધારે થોડોક પસંદ આવી રહ્યો છે મેટલ સેક્ટરમાં? મેટલ સેક્ટરમાં જોવામાં આવે તો વાત કરીએ સૌપ્રથમ આપણે મેટલ ઇન્ડેક્સમાં, તો અહીંયા એક આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અરાઉન્ડ મે મહિનામાં, અને ત્યારબાદ એક કન્સોલિડેશન બાદ આજે એક સારી એક અપમૂવ જોવા મળી છે. અને અહીંયા એક રેઝિસ્ટન્સ લેવલ હું જોઈ રહ્યો છું 9,750નું. જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 10,300 અને 11,000 સુધીની એક રેલી મેટલ ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. વાત કરીએ ટાટા સ્ટીલમાં, તો ટાટા સ્ટીલમાં જે એક ખાસ આપણે એક 6%નો એક ઉછાળો જોવા મળ્યો છે. અને ટાટા સ્ટીલમાં એક રેઝિસ્ટન્સ લેવલ હતું એક 165નું, જેની ઉપર એ જ લેવલથી આપણે વારી ઘડી ડિક્લાઇન જોવા મળતો હતો. અને આજે એક પોઝિટિવ ક્લોઝિંગ છે વોલ્યુમ સાથે, એની ઉપર આપણે ક્લોઝિંગ જોવા મળ્યું છે. પ્રાઇસ હાલમાં ટ્રેડલાઇનની પણ ઉપર છે, મૂવિંગ લેવલની પણ ઉપર છે. તો આવનારા દિવસોમાં 180 અને 190ના લેવલ ટાટા સ્ટીલમાં જોવા મળી શકે છે. તો દરેક ઘટાડે નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ, અને જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી ચાલવું જોઈએ 180 190ના લેવલ માટે. અને વાત કરીએ સાથે સાથે એક JSW સ્ટીલમાં, તો JSW સ્ટીલમાં જોઈએ તો પ્રાઇસ હાલમાં એક ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહી છે. તો નવી એન્ટ્રી તો આ સ્ટોકમાં રેકમેન્ડ નથી કરતો, પરંતુ જો કોઈની પાસે છે હોલ્ડિંગ તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ ઉપરમાં 1120 અને 1170ના ટાર્ગેટ માટે.
એટલે જુઓ ટાટા સ્ટીલ અહીંયાથી એક પોઝિટિવ મત દરેક ઘટાડે અહીંયાથી તમે એડ કરતા રહો. ટાટા સ્ટીલની અંદર એ JSW સ્ટીલમાં અત્યારે જો તમારી પોઝિશન છે તો 1120 1170 આ એક ઝોન માટે તમે અહીંયાથી ખાસ કરીને હોલ્ડ કરીને ચાલો. JSW સ્ટીલમાં તમારે નવી ખરીદદારી નથી કરવાની. એટલે આ તો ખાસ કરીને આપણે આજે મેટલ સેક્ટરની વાત કરી કે જે આજે સૌથી વધારે બઝ આપણને જોવા મળ્યો હતો, પરંતુ આજે બીજી જગ્યાએ તમને જ્યાં સૌથી વધારે બઝ જોવા મળ્યો એમાં ફાર્મા સેક્ટર હતું અને એમાં પણ ખાસ કરીને જુઓ PPL ફાર્મા એટલે કે પિરામલ ફાર્માનો સ્ટોક હતો કે જ્યાં આગળ આજે એક સારી આપણને રિવર્સલના સંકેતો જોવા મળ્યા છે. અમિતજી, જો એક સારા વોલ્યુમ સાથે આજે અહીંયા ઉછાળો આવ્યો 7-7.5%નો 20 દિવસ 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર સ્ટોક બંધ થયો છે. હવે આજે ઉછાળો છે એ ઓલમોસ્ટ એક સપોર્ટ ઝોન પાસેથી ઉછાળો જોવા મળ્યો છે 185-190 પાસેથી. તો આને અત્યારે રિવર્સલ તરીકે લેવું જોઈએ કે આ જે અત્યારે સતત ઘટાડો આવી રહ્યો છે એનું એક પુલબેક છે? PPL ફાર્મામાં હું અહીંયા એક પુલબેક જોઈ રહ્યો છું. એક ડબલ બોટમ પેટર્નનું ફોર્મેશન છે. જો આપણે પ્રાઇસના ટેકનિકલ ચાર્ટ જોઈએ તો પ્રાઇસ હજુ પણ ટ્રેન્ડલાઇન નીચે ટ્રેડ કરી રહી છે અને હજુ પણ 90 અને 200ની એવરેજની નીચે છે ડેલી ટાઈમ ફ્રેમમાં. તો અહીંયા એક હું બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું 210નું. તો 210ના બ્રેકઆઉટ થશે ત્યારબાદ આ સ્ટોકમાં એક સારી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. તો નવી એન્ટ્રી માટે હાલમાં એક વેટ કરવી જોઈએ 210ના લેવલની. જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 260 અને 280 સુધીના લેવલ PPL ફાર્મામાં જોવા મળી શકે છે. તો હાલમાં આજનું એક જે બાઉન્સ બેક એક પુલબેક રેલી હું જોઈ રહ્યો છું. તો જ્યાં સુધી એક 210ના બ્રેકઆઉટ નહીં થાય ત્યાં સુધી પ્રાઇસમાં એક સાઇડ વેસ્ટ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ પોસિબલ છે. એકવાર 210નું બ્રેકઆઉટ થાય તો ઉપરમાં એક અપ સાઇડ મોમેન્ટમ સારી જોવા મળશે. એટલે જો આજનો ઉછાળો ભલે આવ્યો હોય પરંતુ આ પુલબેક છે કારણ કે સ્ટોકમાં એક સતત ઘટાડો હતો એટલે ત્યાંથી થોડો ઉપર આવ્યો છે. એટલે અહીંયા નવી તેજી માટે તમને 210ના લેવલના ક્રોસ થવાની રાહ જોવી પડશે અને એની બાદ જ તમે આ સ્ટોકની અંદર એન્ટ્રી કરો. ત્યાં સુધી તમારે અહીંયા થોડુંક દૂર રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. બીજી તરફ ગ્લેનમાર્ક ફાર્માનું પણ એક કાઉન્ટર હતું કે આજે જુઓ એક રિપોર્ટને પગલે અહીંયા એક સારી તેજી આવતી જોવા મળી. હવે અહીંયા જુઓ આપણે 2200ની નીચે આવ્યા બાદ આ સ્ટોક સતત ઘટાડા તરફી હતો. પછી અહીંયા જે એનો એક ગેપ પડ્યો હતો એ ગેપના જ સપોર્ટથી લગભગ આપણને ફરી પાછો આજે ઉપર જતો દેખાઈ રહ્યો છે. લાગે છે અહીંયા આ 2000ની ઉપર, કારણ કે જો હજી આપણે તમામ મૂવિંગ એવરેજીસની ઉપર છે. એક બ્રેકઆઉટ પણ હતું આજે સ્ટોકમાં. તો અહીંયા 2000ની ઉપર બંધ થયો છે તો કોઈક પોઝિટિવ મોમેન્ટમ અહીંયા લાગી રહી છે આગળ વધતી જોવા મળે? ગ્લેનમાર્ક ફાર્મામાં જોઈએ આપણે તો પ્રાઇસમાં એક ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને સાથે સાથે એક પોઝિટિવ વ્યૂ પણ જોવા મળ્યો છે. ડેલી અને વીકલી બધા ટાઈમમાં જોઈએ તો પ્રાઇસ હાલમાં મૂવિંગ એવરેજની ઉપર છે અને જો આપણે RSI જોઈએ તો એ પણ અરાઉન્ડ 50ની ઉપર આવવાની પછી ટ્રાય કરી રહ્યું છે. તો એક પોઝિટિવ મોમેન્ટમ બધી રીતે દેખાઈ રહ્યું છે. તો નવી એન્ટ્રી તરીકે ઓવરની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને અહીંયા એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 1900નો, જે એક પ્રીવિયસ હું સપોર્ટ જોઈ રહ્યો છું ફિબોનાસીનો. તો એ જ લેવલથી આજે આપણે એક બાઉન્સ બેક જોવા મળ્યું છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 1900ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરીને ચાલવું જોઈએ ઉપરમાં 2100 અને 2200ના ટાર્ગેટ માટે. અમિતજી, આજે હવે સ્ટોક સ્પેસિફિક આપની ખાસ ક્યાં પસંદગી પડી રહી છે? આજે હું 2 સ્ટોક આપવાનું પસંદ કરીશ. એક સ્ટોક છે હુડકો. અગર હુડકોનો ટેકનિકલ ચાર્ટ જોઈએ તો અહીંયા એઝ પર ઇલિયો એક ફ્લેટ કરેક્શન પેટર્ન હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને પ્રાઇસ એક 89ની એવરેજ વીકલીમાં અને ફિબોનાસીના લેવલથી આપણે એક રિવર્સલ જોવા મળ્યું છે. તો હુડકો બાય કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 190નો અને ઉપરમાં 250 અને 275ના ટાર્ગેટ હુડકોમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે કોલ ઇન્ડિયા. અગર કોલ ઇન્ડિયાનો ટેકનિકલ ચાર્ટ જોઈએ તો આમાં આપણે એક ડબલ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. આમાં પણ સેમ વસ્તુ એક એઝ પર ઇલિયોટ વેવ ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને એક આજે વોલ્યુમ સાથે આપણે એક રિવર્સલ પણ આ સ્ટોકમાં જોવા મળ્યું છે. તો કોલ ઇન્ડિયા બાય કરીને ચાલવું જોઈએ. અહીંયા સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 340નો, ઉપરમાં 450 અને 500નો ટાર્ગેટ આવનારા દિવસોમાં કોલ ઇન્ડિયામાં જોવા મળી શકે. એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને હુડકો, કોલ ઇન્ડિયા બે જગ્યાએ ખરીદદારીની સલાહ. હુડકો માટે 190નો સ્ટોપ લોસ અને 250 સુધીના ટાર્ગેટ તમને આવતા જોવા મળી શકે છે. એટલે એક પોઝિટિવ અહીંયા રહી શકે છે. અને બીજો છે કોલ ઇન્ડિયાનું કાઉન્ટર કે જ્યાં આગળ પણ તમને 340નો સ્ટોપ લોસ રાખો, એક 450 અને 500 સુધીના તમને લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એટલે આ બંને પર એક અહીંયાથી આવનારા સમયમાં નજર રાખવાની છે કઈ રીતે આગળ વધતા જોવા મળે છે. એટલે આ બંને પર એક પસંદગી અહીંયાથી બની રહી છે. વહેલું તમને આજે કોલ ઇન્ડિયા પર સવાલ પૂછવાનો છે તો પરંતુ આપે એક અહીંયાથી
પોઝિટિવિટીના સંકેત અહીંયાથી આપ્યા છે. તો આગળ વધીએ અને અન્ય સ્ટોક પર ખાસ કરીને ચર્ચા કરીએ તો જુઓ આજના દિવસે આપણને જ્યાં આગળ થોડી ઘણી તેજી વધતી જોવા મળી છે. એમાંથી એક કાઉન્ટર કેન સ્ટેકનું પણ હતું. છેલ્લે ઘણા દિવસથી આ કાઉન્ટર જુઓ એક સારી મુમેન્ટની અંદર રહ્યું છે. ઓલમોસ્ટ અહીંયા જુઓ આ અઠવાડિયે જ આપણને એક 7% ઉછાળો આવ્યા બાદ આજે ફરી પાછો એક સારો ઉછાળો દેખાઈ રહ્યો છે. એક બ્રેકઆઉટ આજના દિવસે અહીંયા જોવા મળ્યું. લાગે છે અહીંયા હજી એક 7,000 સુધીના લેવલને પણ ક્રોસ કરવાની ક્ષમતા ધરાવે છે કેન સ્ટેક. કેન સ્ટેકની ઉપર જો નજર કરીએ તો પ્રાઇસ હાલમાં એક અપ ટ્રેન્ડમાં છે. બધા જ ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો મૂવિંગ એવરેજ પણ ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને એક 6,300 નું એક રેઝિસ્ટન્સ લેવલ હતું. સોમવારે આપણે એનું વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તો એક પોઝિટિવ અપ ટ્રેન્ડ મોમેન્ટમ આ સ્ટોકમાં હજુ પણ જોવા મળી શકે છે અને ઉપરમાં 6,975 અને 7,500 સુધીના લેવલ કેન્સમાં જોવા મળી શકે છે. જો કોઈની પાસે છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. નવી ખરીદી માટે હાલમાં આ સ્ટોકમાં એવોર્ડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે છે તો એક 6,200 ના સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 6,975 અને 7,500 ના લેવલ માટે હોલ્ડ કરી શકાય. એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. નવી ખરીદદારી તમારે આ લેવલ પર કેન સ્ટેકમાં નથી કરવાની, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહેજો. પરંતુ છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કાઉન્ટર કે જ્યાં આગળ એક સતત ખરીદદારી આપણને આવતી જોવા મળી રહી છે. કાઉન્ટર ઓલા ઇલેક્ટ્રિકનું છે. જુઓ સતત આ કાઉન્ટર આપણને એક નવા ને નવા તેજી રોજ દર્શાવી રહ્યો છે. એકાદ દિવસ કોઈ ડીપ આવે છે, પરંતુ ફરી પાછા બીજા દિવસે આપણને એક બ્રેકઆઉટ સાથેના કામકાજ જોવા મળે છે. આજે પણ કંઈક એવી જ પરિસ્થિતિ રહી અને 70 પાસેના અહીંયા હાઈ બનતા દેખાયા. તમને લાગે છે અહીંયા જે પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કારણ કે જુઓ ઘણો ઓવરબોટ ઝોનની અંદર કાઉન્ટર આવ્યો છે. આ લાગે છે હજી અહીંયાથી આપણને આગળ તેજી વધતી જોવા મળી શકે. ઓલા ઇલેક્ટ્રિકમાં જોઈએ તો પ્રાઇસ હાલમાં એક RSI જોઈએ તો એક ઓવરબોટ ઝોનમાં હાલમાં ટ્રેડ કરી રહ્યું છે અને પ્રીવિયસ લોથી આપણે જો આની પર નજર કરીએ તો એક 75% ની આપણે એક વન સાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી છે. તો એક સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ અરાઉન્ડ 60 ને 67 ની આસપાસ એક સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ. જો કોઈની પાસે છે તો આ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરીને ચાલવું જોઈએ. જો 67 ના બ્રેકડાઉન થાય છે તો એક્ઝિટ સલાહ રહેશે. નવી એન્ટ્રી તો આ સ્ટોક માટે હાલમાં એવોર્ડિડ સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક 67 નો ટ્રેડિંગ સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ ઉપરમાં 71 અને 85 ના ટાર્ગેટ. 71 અને 85 ના ટાર્ગેટ માટે હોલ્ડ રાખીને ચાલો. 67નો એક સ્ટોપ લોસ રાખો. જો હોય તો તમે અહીંયા હોલ્ડ કરો, પરંતુ નવી ખરીદદારી તમારે આ લેવલ પર નથી કરવાની, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ આજના દિવસે આપણને જાંગડી એક તેજી દેખાય એમાં મુથુટ ફાઇનાન્સ અને મન્નાપુરમ ફાઇનાન્સનો પણ સમાવેશ થાય છે. હવે જે પ્રકારે આપણે છેલ્લા 2-4 દિવસથી જોઈ રહ્યા છે, સોનું ચાંદી બંને આંતરરાષ્ટ્રીય બજારમાં સારી રીતથી વધતા દેખાઈ રહ્યા છે અને એને લઈને આજે જો આ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ પણ આપણને છેલ્લા 3 દિવસમાં સારું પરફોર્મ કરતી જોવા મળી છે. આ બંનેમાંથી અત્યારે કોઈ જગ્યાએ તમને ખરીદદારીની તક દેખાઈ રહી છે કે પછી એ સમય નીકળી ગયો? હવે જો હોય તો ખાલી હોલ્ડ કરી રાખવું રહેશે મુથુટ અને મન્નાપુરમની અંદર. અમિતજી, આ બંને સ્ટોકમાં જોઈએ તો પ્રાઇસ અરાઉન્ડ ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરે છે અને મુથુટ ફાઇનાન્સ જોઈએ તો એક 2800 જેનો પ્રીવિયસ હાઈ તો એ જ લેવલની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. તો હાલમાં તો આમાં નવી એન્ટ્રીની સલાહ નથી, પરંતુ એક રેઝિસ્ટન્સ લેવલ જે હતું 2750 એનું આપણે એક આજે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એની ઉપર પ્રાઇસ એક પોઝિટિવ ક્લોઝિંગ આવ્યું છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 2650 નો. તો 2650 ના સ્ટોપ લોસ સાથે ઉપરમાં 3000 અને 31 ના ટાર્ગેટ માટે મુથુટ ફાઇનાન્સમાં હોલ્ડિંગ રાખી શકાય. 2650 ના એક સ્ટોપ લોસ સાથે તમે મુથુટની અંદર અત્યારે હોલ્ડ રાખીને ચાલો. કોઈ નવી ખરીદારીની સલાહ અત્યારે આ લેવલ પર તો નથી, એટલે ખાસ કરીને એક સારી તેજી આપણને છેલ્લા ઘણા દિવસમાં આવતી જોવા મળી છે, એટલે એના પર એક ફોકસ આ તમારે રાખવાનું છે. પરંતુ આજના દિવસે જો આપણને જાંગડી ઘટાડો આવતો જોવા મળ્યો, એમાં એક કાઉન્ટર ખાસ કરીને ઊનો મીંડાનું પણ હતું. હવે આ કાઉન્ટરની અંદર જો આપણે અત્યારે ગઈકાલે 1300ની ઉપર એક સેટલ થયા બાદ ફરી પાછું આજે એક થોડુંક કરેક્શન આવતું દેખાયું છે અને છેલ્લા 2-3 અઠવાડિયાથી જોઈએ આ કાઉન્ટરમાં એક બ્રેકઆઉટ આવ્યા બાદ સતત ઉપરના લેવલ પર કામકાજ કરી રહ્યું છે. હવે આમ તો ઘણા ઉપરના લેવલ પર છે, પરંતુ અહીંયા ઘટાડે કયા લેવલને તમે ખાસ વોચ આઉટ કરશો? કારણ કે જુઓ વોલ્યુમ સાથેના એક્શન બાદ પણ
કોઈ બહુ મોટી વેચવાલી અહીંયા હજી સુધી આપણને જોવા નથી મળી છેલ્લા ઘણા દિવસોમાં. અગર એઝ પર વેવ જોવામાં આવે તો ઉનો મીડિયમમાં એક 50 હું અરાઉન્ડ કમ્પ્લીટ થવા માટે એઆઈ જોઈ રહ્યો છું, અને પ્રાઇસ જે એક 1295 પ્રીવિયસ થાય તો ત્યાંથી એક બાઉન્સ બેક આપ્યું છે, પરંતુ એમાં એક ફોલોઅપ કેન્ડલ્સનો અભાવ જોવા મળ્યો છે. તો એક રિવર્સલ્સ અહીંયા પોસિબલ છે, અને આપણે જોઈએ તો એક ટોપ ઉપર આપણે એક બેરિશ પેટર્ન ઉપર ફોર્મેશન જોવા મળી રહ્યું છે, અને વીકલીમાં જોઈએ તો વીકલીમાં પણ એક ક્લોઝિંગ એક નેગેટિવ થોડું ઇન્ડિકેટ થઈ રહ્યું છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક એક્ઝિટની સલાહ છે આ સ્ટોક માટે, અને એક જો નવી એન્ટ્રી કરવી હોય તો એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ 1100 લેવલ પાસે. તો નવી ખરીદી માટે એક 1100 લેવલની વેટ કરવી જોઈએ, અને જો કોઈની પાસે હાલમાં હોલ્ડિંગ છે તો એક એક્ઝિટની સલાહ છે આ સ્ટોક માટે. એટલે હોય તો અત્યારે એક્ઝિટ કરી નાખો જ, જો તમારે ફરી પાછી એન્ટ્રી લેવી હોય તો 1100ના લેવલ પર આવે ત્યારે એક વખત આપણે ફરી પાછા રિવ્યૂ કરીશું ઉનો મીંડાને, પરંતુ હાલ અત્યારે તો એક્ઝિટ કરવાની સલાહ અને દૂર રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એક છેલ્લે ઇન્ફોસિસના કાઉન્ટર પર ચર્ચા કરી લેવી છે, કારણ કે જો આજે આઈટી સ્ટોક્સ તો ખાસા એવા દબાણમાં રહ્યા, પરંતુ આ કાઉન્ટરની અંદર પણ જો આપણને નીચેમાં તમને 1430ની આજુબાજુના એક લેવલ બન્યા બાદ ઉપરમાં તમને 1530 એટલે લગભગ 100 કે 110 પોઈન્ટની રેન્જની અંદર છેલ્લા ઘણા સમયથી આ કાઉન્ટર કામ કરી રહ્યો છે. એક લાંબા ગાળાના અક્યુમ્યુલેશન ઝોન તરીકે તમને આ કાઉન્ટર અત્યારે કેવો લાગી રહ્યો છે, અને ખાસ કરીને ટ્રેડિંગ પર્સપેક્ટિવથી શું કરવું? અગર જો આપણે ઇન્ફોસિસનો વીકલી ચાર્ટ જોઈએ, તમે જે પ્રમાણે કહો છો લોંગ ટર્મ માટે, તો એક વીકલી ચાર્ટ પર જો નજર કરીએ તો અરાઉન્ડ જે 1350-1400 લેવલ છે ત્યાં એઝ પર ઇલિયોટ હું એક ફ્લેટ કરેક્શન પેટર્ન કમ્પ્લીટ જોઈ રહ્યો છું, અને જ્યારે પણ એક કરેક્શનની પેટર્ન કમ્પ્લીટ થાય ત્યારબાદ એક સ્પીડી એક ઇમ્પલ્સિવ સ્ટાર્ટ થતી હોય છે. તો એ જ મોમેન્ટમ ઇન્ફોસિસમાં જોવા મળી શકે છે. તો જો તમારો શોર્ટ ટર્મ, મિડ ટર્મ અથવા લોંગ ટર્મનો વ્યૂ હોય તો મિડ ટર્મ ટુ લોંગ ટર્મનો વ્યૂ હોય તો ઇન્ફોસિસ બાય કરીને ચાલુ છે. 6 મહિનાથી લઈને 1 વર્ષનો વ્યૂ હોય તો ઇન્ફોસિસ આ લેવલે બાય કરી શકાય છે, અને એક બ્રેકઆઉટ લેવલ આ સ્ટોકમાં હું જોઈ રહ્યો છું અરાઉન્ડ 1550નું. તો એકવાર 1550ના બ્રેકઆઉટ થશે તો એક સારી અપસાઇડ મોમેન્ટમ ઇન્ફોસિસમાં જોવા મળી શકે છે. તો મિડ ટર્મ અને લોંગ ટર્મના વ્યૂ માટે ડેફિનેટલી આ લેવલ એક પરફેક્ટ લેવલ છે બાઇંગ કરવા માટે ઇન્ફોસિસમાં. એટલે જો એક મિડ ટર્મ અને લોંગ ટર્મ માટે આ લેવલ એક યોગ્ય છે કે જ્યાં આગળ તમે ખરીદદારી કરીને ચાલી શકો છો, એટલે એના પર એક નજર રાખતા રહેજો ઇન્ફોસિસને લઈને આ મત. પરંતુ એ સાથે જ અમિતજી, આપની રજા લેવાનો સમય, ઘણા બધા સ્ટોક અંગે ચર્ચા થઈ, અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. અમિતજી, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, આવતીકાલની રણનીતિ બનાવવામાં મદદ કરી એના માટે. તો એ સાથે જ અત્યારે આ શોમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.